હે ભગવાન, મારા નસીબ તો જો. મારા ઘરવાળા વયા ગયા, એમાં મારો શું વાંક છે? મારા સાસુ રોજ મને મેળા ટોળા મારે છે કે તું અપાગણી છો, તું અશુભ છો. હું મહિનામાં કે જીવું છું ભગવાન. આને કરતા તો હું મારા ઘરવાળા પૈકી વહી ગઈ વખતે તો સારું હતું. ભગવાન, હું તો એક જ પ્રાર્થના કરું છું કે મારા ઘરના જેટલા છે એને સાચી સમજણ આપ કે આમાં મારો કોઈ જ વાંક નથી, કોઈ જ વાંક નથી. એ જલપા ક્યાં મરી ગઈ? એ આમ તો સાચું કહું, આ જલપાને જોઉં છું ને તો અંદરથી તો લોહી ઉકળે છે. આવી ત્યારથી આપણા છોકરાને ખાઈ ગઈ અને પોતે ખાઈ પીને જલસા કરે છે. એના મોઢા પર ક્યાંય દુઃખનો અહેસાસ દેખાય છે તમને? એમાં એની બિચારી શું વાત છે? જીવવું મરવું એ બધું તો ભગવાનના હાથમાં છે. હું ભગવાનના હાથમાં? તમે તે એની જેમ મંડાણા છો. એ ત્યાં પોતાની આમે બડબડ કરે અને તમે મને અહીંયા ભગવાનના નામ લઈ લઈને કીધા કરો છો. ભગવાન શું કરે? બસ હવે એ બિચારીને પાછળ ન પડી જવાય. એક તો એ દુખિયારી છે અને પાછા આપણે એની પાછળ આટલો બધો ત્રાસ રૂપ આપીએ તો એને કેવું થતું હશે? કાંઈ ન થતું હોય. એને તો હવે જલસા થઈ ગયા, ખાવું પીવું મોજ કરવી. એવું ન હોય. એ જલપા ક્યાં મરી ગઈ? આમ આવ, જટ ગુડા અહીંયા. હા બા. હું હા બા? આ જો ઘડિયાળમાં કેટલા વાગ્યા ઈ. સવારની ચા બનાવવાનો ટાઈમ નથી મળતો તને, અને ત્યાં ભગવાનની મૂર્તિ પાસે કોણ જાણે ઈ તારો હું ઉદ્ધાર કરી નાખવાનો. એક તો મારા છોકરાને ખાઈ ગઈ અને પાછી હજી તો હા બા કરે. જાને હાથ પગ હલાવ ને ચા કર જટ. બા, તમારા દીકરા વયા ગયામાં મારો શું વાંક છે? એ તો કર્મને આધીન છે ને. કર્મમાં લખ્યું હોય એ થાય. એમાં કર્મ ક્યાં આવ્યા? એ તારા પગલા જ ખોટા છે આ ઘરમાં. આવતાની હારે જો મારું ઘર વેર વિખેર કરી નાખ્યું તે તો. અને પાછી ઈ એક્સિડન્ટમાં તું કાંઈ એની હારે વહી ન ગઈ? બસ એમાં એ બિચારી શું કરે? આપણા દીકરાનું જો ભગવાને આયુષ્ય એટલું લખેલું હોય, મેં તને એક વખત કીધું ને, એની પાછળ ન પડી જવાય. એક તો એ દુખિયારી છે. તમે છે ને હવે ચૂપ રહેજો. એને તો ભાળું છું ને તો આમ અંદરથી અગ્નિ થાય છે મને. બા, મને પણ તમારા દીકરા વગર નહીં સારું લાગતું, પણ હું કરું? બસ હવે પલપલિયા પાડશે અને ગરીબડી ગાય જેવી થઈ જાય. મને તમારા દીકલા વગર નથી ગમતું તો જાય એની હારે. અહીંયા કાંઈ કામ નથી તારું. બા, જો મારું હાલતું હોત ને તો હું પણ જવા તૈયાર છું, પણ એ મારાથી થોડીક વાત છે. હું તો ભગવાન પાસે રોજ મોત માંગુ છું. એ તારે છે ને ક્યાંય જવાનું નથી. પછી તું વહી જાય તો આ ઘરના કામ કોણ કરશે બધાય? તું તારે અહીંયા જ રહે. હવે તો હું તને જવા જ ન દઉં. તું જવાની હોય ને તોય તે. અને જા અંદર. મારું ને તારા સસરાનો બેવનું જા, ચા નાસ્તો બનાવ જટ, અને જટ લાવજે પાછી. મગરમતના આંસુ છે, બાકી તો મનમાં ખુશ થતી હશે. હાસ ગયો તો સારું થયું. એ આપણે એને બહુ ત્રાસ ન અપાય. તારામાં દયા જેવો કંઈ થતું છે કે નહીં? થોડુંક તો ઉપરનો ડર રાખ. એમાં એ બિચારી શું કરે? તમે કે હું પાછા એના ઉપરાણું લ્યો છો? આ જો હું જે દિવસથી આ ઘરમાં આવી છું, ઘર કેવું અભરે ભરાઈ ગયું છે. અને આ જો આટલી ઉંમરે મારો ચૂડી સાંડલો અમર છે. એ તો બધું ભગવાનની કૃપા કહેવાય. આ એ બિચારી દુખે કે આપણે એના માવતર કહેવાય, તો આપણે થોડુંક દયાભાવ રાખવી જોઈએ. આપણી દીકરી સમાન જ કહેવાય. તમે છે ને ખોટું એનું ઉપરાણું નહીં લ્યો. ઈ કરમ ભમરાળી છે. એ પિયરમાં માને ભરખી ગઈ ને આય આવી મારા દીકરાને ભરખી ગઈ, અને તમે પાછા કે દુખિયારી છે દુખિયારી છે. એ કાંઈ દુખિયારી નથી. વાત કરો તમે તે. એ એવું ન હોય, બધું ઉપરવાળાના હાથમાં હોય. એ સૌના કર્મ એવા હોય એટલે એ બીજા એના કર્મ એ ભોગવે છે. એમાં એનું પર આટલું બધું કરાય નહીં આપણાથી. આપણે એના માવતર કહેવાય. મેં કીધું તો ખરા. બધું માવતર કહેવાય, માવતર કહેવાય. તો કાં ન્યા નો રહી? માને ભરખી ગઈ. એ થોડી માને ભરખી ગઈ હોય. એની માનું એટલું આયુષ્ય લખાઈને આવ્યા હોય. આ જો મારી આટલી ઉંમર છે ને, મારી માં હજી બેઠી છે ને 90-95 વર્ષની, એ આપણામાં હોવું જોઈએ. એ બધું એટલું ભગવાનમાં બેહી રહીએ ને એમાં કાંઈ ન થાય.
વાત આયુષ્ય આપણા હાથમાં નથી, આપણામાં હોય ગમે તેટલું હોય તો એ આપણે શું કરી શકીએ એમાં. એ ઉપરવાળાના હાથમાં હોય. કોઈનું 100 વર્ષનું આયુષ્ય હોય, કોઈનું 20 વર્ષનું આયુષ્ય હોય. એમાં માણસ શું કરે બિચારો? બધું કરી શકે. આ તો છે ને તમે તે પાસે એનું જ ઉપરાણું લેવો. ઉપરાણ હું નથી લેતો. જે સત્ય હકીકત છે ને હું તને સમજાવવા કોશિશ કરું છું. સારું સારું જાઓ, તમારી હારે કોણ લપ કરે. અને તમારે મંદિર ન જવાનું? સવારના મંડાના તો જવાનું ખરા. છે ને, પણ તમારું આ બધું માથાકૂટ સાંભળીને પછી હું બેઠો રહ્યો. જાઓ, કાંઈ સાંભળવું નથી. જાઓ તમે ભલા ને મંદિર તારે ભલા. નીચે આવું મંદિરે. મારે કાંઈ નથી આવવું. એ અહીંની હૈયાહોળી ઓછી છે તે પછી ને મંદિરે આવું. અહીંયા મંદિર હૈયાઓળી નથી. મંદિરને ભગવાનને દર્શન ને પ્રાર્થના કરવાની છે. બધી દર્શન ને ત્યાં પ્રાર્થના. હૈયાઓળી હોય મંદિરે. એમ નથી કેતી, એ અહીંની હૈયાહોળી ઓછી છે તે પાછી ન્યા એટલે જ આવું. કહું છું મંદિરે જઈને તો થોડીક શાંતિ મળે મગજને આપણે. એ મારી શાંતિ જ છે. જાઓ તમે તમારે સારું મારે હાલો હું જાઉં. જય શ્રી કૃષ્ણ દીદી. અરે ગાંડી, બેન થઈને તું મને પગે લાગીશ? દીદી, હું તમારી બેન છું એ વાત સાચી છે, પણ તમે મારા જેઠાણી પણ થાવ છો. અને બીજી વસ્તુ, તમે મારી મા સમાન છો. તમને પગે નહીં લાગું તો કોને લાગીશ? અને હા, ભગવાનને પગે લાગવા જાઉં ને તો એ પણ મને તમારી પાસે જ મોકલે એમ છે. તમે નાસ્તો કર્યો? મીરા, તને ખબર તો છે ને હું સાંજે એક જ ટાઈમ જમું છું. દીદી, સાચું કહું ને તો આ તમારી ખોટી જીદ છે. ગયા પાછળ જવાતું નથી. જો એવું થતું હોત ને તો મને ખબર છે કે આજે તમે અહીંયા હોત જ નહીં. પણ હવે શું થાય, લેખમાં કોઈ મેઘ ના મારી શકે. અને જ્યાં સુધી જીવતા હોઈએ ને ત્યાં સુધી ભલે મરવા ખાતર જ, પણ જીવવું તો પડે જ છે. તમે ખાવાનું બંધ કરીને શું કરશો? મીરા, આ એક ટાઈમ જમું છું ને એ પણ મને નથી ગમતું. જલ્પા દીદી, મને ખબર છે કોઈ મનગમતું વ્યક્તિ જ્યારે વયું જાય ને ત્યારે જિંદગી ઝેર જેવી લાગે છે. જમવાનું તો ઠીક, શ્વાસ પણ ભારે પડે છે, પણ હવે શું થાય, આપણા હાથમાં કંઈ નથી. અને હા, તમે આમને આમ બીમાર રહેશો ને ખાટલો તમને ખાઈ જશે અને અમે બધા પણ ચિંતામાં મુકાશું. તમે એમ ધારો છો કે હું પણ ચિંતા કરું ને બીમાર પડું? મને જિંદગીમાં જીવવાનો કોઈ જ મોહ નથી. હું સમજુ છું દીદી, તમારી બધી વેદનાઓ મને દેખાઈ આવે છે, પણ હું શું કરું? હું પણ લાચાર છું ને. ભગવાન સામે લડત ક્યારેય નથી જીતાતી. અને એક વાત કહું દીદી, આપણું ધાર્યું થાય ને તો સારું, પણ જો આપણું ધાર્યું ના થાય ને તો વધારે સારું. કારણ કે એમાં ભગવાનની મરજી હોય છે અને ભાઈનું જવું એ ભગવાનની મરજી હતી. બસ હવે આ મરજીને આમ જ માનીને હાલતા શીખી જશો ને તો ક્યારેય વાંધો નહીં આવે. તને ખબર છે ને મા મને કેવા કેવા મેળા મારે છે, એમાં હું કરું? તમે શાંત થઈ જાઓ. હું કરીશ બા સાથે વાત. બસ સામું જુઓ, હું તમારી બેન છું ને, તમારી દીકરી જેવી છું ને, તો મારી વાત માનજો. માનીશ. તમારે હવે મારા માટે જીવવાનું છે, કોઈ માટે નથી જીવવાનું. હું છું ને એક વ્યક્તિ છે જેને તમારી જરૂર છે, જેને તમારા પ્રેમની, લાગણીની અને સહારાની જરૂર છે. તો મને મારા સમખાઈને કહો કે આજ પછી મારા સિવાય કોઈનો વિચાર નહીં કરો. સમ ખાઉં છું નહીં કરું. તો ઊભા થાવ. આજે બે બહેનું કેટલા ટાઈમ પછી સાથે નાસ્તો કરવા બેસે. મીરા, તું છે ને મારી સાથે, એટલે મને થોડીક હિંમત છે. હું તમારી સાથે જ છું. તારા સિવાય મારું કોઈ નથી. મને ખબર છે. બસ હવે આ સવાર સવારમાં રોવાનું મને નથી ગમતું. સાવ ચૂપ, એકદમ ચૂપ. ચાલો. જી મેડમ. ચાલો હવે નાસ્તો કરીશું. હું શું કહું? અત્યાર સુધી તમે કે તો કર્યું છે, હવે કઈ નવી વાત લાવ્યા હશો, બોલો. જમાઈ ગયા એને ઘણા દિવસો થઈ ગયા. એના જે કંઈ વિધિઓ હતી એ બધી પતી ગઈ. અને હવે જલ્પા એકલી કેટલો ટાઈમ ત્યાં રહેશે?
એને ઘરમાં જો સારું વાતાવરણ હોય તો કાંઈ વાંધો નહીં. તો તને તો ખબર એની સાસુ બહુ કજિયાખોર છે. મેં સાંભળ્યું છે કે એને એ નથી શાંતિથી રહેવા દેતી, નથી ખાવા દેતી. તો આપણે અહીંયા તેડી આવીએ તો? ના હો, જરાય નહીં. આ બધા વિચાર છે ને પોતાના મન સુધી સીમિત રાખો ને તો વધારે સારું. અને જલ્પા નાનપણથી જ અપસુકન્યાળ છે. જન્મતા વેત માને ખાઈ ગઈ અને હવે લગ્ન કરીને વરને ખાઈ ગઈ. અને એની સાસુની વાત કરો છો ને, તો એની સાસુ એની સાથે જે કરી રહી છે ને એ બધું બરાબર જ કરી રહી છે. એટલે એ પનારો છે ને આપણા ઘરે પાછો લાવવાની કોઈ જરૂર નથી. પણ એમાં જલ્પાનો શું દોષ છે? એનો તો દોષ છે, એનો જ દોષ છે. એને જન્મ લીધો ને આ ધરતી ઉપર, એ જ મોટો ગુનો છે. મને તો રાત દિવસ એની ચિંતા થયા કરે છે. વ્યવહાર સારા છે પણ એની સાસુ ખતરનાક છે. જમાઈ સારા, જમાઈ ઘરે હોય નહીં. મીરા બિચારી બધું મેનેજ કરે છે પણ કેટલા દિવસ? હા, એના લીધે તો મારી મીરાને કેટલું બધું ભોગવવું પડે છે. મને તો લાગે મારી મીરા ઉપર એની કાળી નજર પડશે. હું તો કહું છું કે આ દુનિયામાંથી વહી જાય ને તો સારું. આ બે ઘરમાં છે ને સારામાં સારી વ્યક્તિ હોય ને તો મીરા જ છે. એ જ બિચારી જલ્પાનું ધ્યાન રાખે છે. બાકી તમને બધાને તો કોને ખબર કયા ભાવના વેર છે. હા 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 હા, નાનેથી મોટી મેચ કરી હતી. હો, કોઈ મોટું કરવા નહોતું આવ્યું તમારી દીકરીને. એ તારી ફરજમાં હતું. જ્યારે તારી સાથે મેં લગ્ન કર્યા ને ત્યારે પહેલી શરત એ કરી હતી કે તારે મારી દીકરીને સાચવવી પડશે. મારા ભોગ લાગ્યા કે તમારી સાથે લગ્ન થયા. બોલી પડ્યા. હવે તું શું કહે છે? મારે એને તેડવા જેવી છે? ના, એ જો આગળમાં આવશે ને તો હું આગળ છોડીને જતી રહીશ. એ બે રોટલી ખાઈને એક ખૂણામાં પડી રહેશે. તને શું નુકસાન કરવાની છે? મને એનું નુકસાન નફો કાંઈ જોઈતું નથી. એ છોકરી મને આ ઘરમાં જોઈતી નથી. સમજી ગયા? એ જે છે ને એની સાસરીમાં ભોગવશે અને ત્યાં જ રહેશે. તારામાં પ્રેમ જેવું છે કે નહીં? કેટલી કઠોર બાઈ છે તું. એ જે છું ને એ આ છું, બરાબર? અને એના માટે તમારે મને 10 વાર સંભળાવવાની જરૂર નથી. હું જલપાન તેડવા જાઉં છું. એને થોડાક દિવસ અહીંયા રહેવા દે. પછી તને ન ફાવે ને તો મને કહેજે. જરાય જવાની જરૂર નથી. ના પાડીને તમને જલ્પાને તેડવા જાઉં છું, જલ્પાને તેડવા જાઉં છું. એ સારું, વિચારીને પછી મને કહેજે. તારામાં જરાય મા જેવી દયા ભાવના હોય ને તો વિચારીને મને કહેજે કે હા તેડી આવો. અત્યારે તું વિચાર બેસ, હું જાઉં. આવ્યા મોટા બાપની લાગણી બતાવવા, જલ્પાને તેડી આવું. એ જલપાડીની લીધે તો બિચારી મારી મીરા પીસાઈ રહી છે. અને મીરાને ખબર નહીં એની મોટી બેનમાં શું દેખાઈ ગયું છે. મોટી બેન છે, મોટી બેન છે. બાપ અને દીકરી બંને એક જ સ્વભાવના છે. એક ગુણ નથી હવે મારી દીકરીમાં મારો. બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. બેસ. મારા થઈ ગઈ? એ તો થયા કરે. આખો દિવસ કામ છે ને મારે. નાસ્તો કરી લીધો? ના રે ના, ક્યાં હજી નાસ્તો કર્યો છે? ઓલી મને બે ટાઈમે ત્યારે કરાય ને. આ એની રામા હમણાં માળા કરવા બેઠી. મને ખબર જ હતી કે ટાઈમે આવવાની જ નથી. પણ બા, દીદી તો ઘરમાં જ છે ને અમે બે હારે જ નાસ્તો કર્યો. તમે બે હારે નાસ્તો કર્યો? હા. પણ ઈ તો કે હું કોઈ દી નાસ્તો પાણી કાંઈ કરતી નથી અને એક જ વાર જમે છે. અને ઈ તે હાંજે તો જોઈ મારી અમે હવે કેવા નાટક કરે છે ને છાન ગપતિયા રમેશ. આમ નાસ્તા કરે, હુંડલા ભરી ભરીને ખાય ને મારી આમે તો એવી ભોળી ગાય જેવી થાય કે જાણે કઈ ખાતી જ નથી. બા, દીદીનો વાંક નથી. મેં એમને સમ આપ્યા હતા નાસ્તો કરવા માટે, તો એ શું કરે? અને બા, એમનો શું વાંક છે? હવે તમે મારા ખાતર તો બોલવાનું બંધ કરી દો. તમે સમજી જાઓ બસ. મોટા ભાઈ ગયા ને એમાં દીદીનો કઈ જ વાંક નથી. ના, વાંક તો મારો જ છે કે મોટા ભાઈ મેં જન્મ દીધો તો. વાંક નહીં કરે તે. અને તું કામ એનું ઉપરાણ લઈશ? હું થાય છે તારી? બા, શું થાય છે એટલે એ મારી મોટી બેન છે. અહીંયા ભલે મારી જેઠાણીનો સંબંધ હોય પણ એ મારી બેન છે, હું કેમ ભૂલી જાઉં? બા, ચોખ્ખું કહી દઉં છું, ભલે અમારી માં અલગ હોય, ભલે અમે નવા જૂની ના હોય, પણ હા, બાપ અમારો એક છે. અમારી બેની નસોમાં એક જ લોહી દોડે છે. હું એના વિશે આવું નહીં સાંભળી શકું. હા તો કાંઈ નહીં, સાંભળવું ન હોય ને તો અહીંયા બકવાસ કરવા નહીં આવવાનું મારી આમે. અને મારી આમે તું જ્યારે એનું બોલવા આવીશ ને ત્યારે વાત તો આ જ થવાની છે. એટલે તાર ન સાંભળવું હોય ને તો મારી આમે એની વાત કાઢવાની નહીં. બા,
તમને ગેરસમજ થાય છે. હું એની વાત કરવા નહોતી આવી, હું તમને નાસ્તાનું પૂછવા આવી હતી. હું તો કંટાળી ગઈ છું. ત્યાં જાઉં તો મમ્મીને સમજાવવાના, અહીંયા આવું તો તમને સમજાવવાના. તું નાસ્તાનું પૂછવા આવી હતી ને, અને મેં કીધું ને નથી કર્યો તો તાર લેવા જવાનું હતું. તું વળી પાસે દીદીની અહીંયા હમણાં કવિ કરવા આવી હતી. બા, દીદી છે ને એ તો રહેશે જ, અને જેઠાણી છે ને એ રહેશે જ. એક માણસની પાછળ ન પડી જવાનું હોય. પાછળની ક્યાં કરે છે એ ખબર નથી પડતી હજી તો તને, કારણ કે તારે ને એને હજી છે ને કઈ થયું નથી. ખબર પડશે ધીમે ધીમે, તું એના પારખા લેતી થઈ જઈશ. શું પારખા લે? શું પારખા લે? જે માણસ નસીબનું મારેલું છે, સમયનું મારેલું છે, પરિવારનું મારેલું છે, શું પારખા લઉં એના? તમારી જેમ હું એને બોલવાનું ચાલુ કરી દઉં એમ? એ કાચિંડો છે, એ કાચિંડો સમયે સમયે રંગ બદલે. મને કહે છે કે હું એક જ ટાઈમ જમું અને તે આવીને હું આમ આપ્યા કે ખાઈ લીધું. એને મારી ચિંતા છે. હા. હું એની બેન છું ને દેરાણી છું. હમ. જે ચિંતા તમને નથી બા. હા. જે શબ્દ મેં ભાભીને બોલ્યા ને, મારી મોટી બેનને બોલ્યા ને, એ શબ્દો તમારે એને બોલવાના હતા. પણ નહીં, તમે તો કયા ગુમાનમાં ફરો છો એ મને ખબર જ નથી પડતી. એ ટાઢ મને લાગી હતી ગોદડી મારી ગઈ છે, તમારા બધાની નહીં. કે તમને હું થાય ને તમારે આમ બોલવું જોઈએ. મારી સામે ઈ ઊભી હોય ને તો આમ અંદરથી હળગી જાઉં છું. મારી ગોદડી ગઈ. વાહ બા વાહ, શું બોલો છો તમે? તમારી ગોદડી ગઈ ને, એનો તો શિંગાર ગયો, સંસાર ગયો. એ તમને નથી દેખાતું? ના, નથી દેખાતું. કારણ કે કદાચ એવું જ બનતું હોય કે ઈ એમાંથી છૂટવા માંગતી હોય ને ભગવાને મારા દીકરાને લઈ લીધો. છૂટવા માંગતી હોય, છોડવા કદાચ ભગવાન માંગતો હશે, કારણ કે ભગવાન પણ તમારા દીકરાને રંગ બતાવે છે તમારો. હા, એટલે જ 25 વર્ષનો થયો તો કા. એને રંગ બતાવો હોત ને તો એ તો ક્યારનો લઈ લીધો હોત. 25 વર્ષનો ન થયો હોત મારો દીકરો. બા, હજી કહું છું બંધ કરી દો આ બધું. હજી સમય છે. કોઈ દિવસ પસ્તાવાના વારા ન આવે ને એનું ધ્યાન રાખો. બસ એ શિખામણ તારે મને દેવાની જરૂર નથી. તું જા અંદર ને, તમે બે મળીને જે કામ કરવા હોય ને અંદર ઈ કરો. મને કામ જોઈએ, આ બધા લવારા નથી સાંભળવા. જાઓ તો. મારી માળા એ ન કરવા દીધી મને પૂરી. બા, એક વસ્તુ યાદ રાખજો, કોઈનો જીવ મુઠ્ઠીમાં નથી બંધાતો, અને જો મુઠ્ઠીમાં બંધાતો હોત ને તો ભાયા દુનિયામાં હોત. એ હવે નાસ્તા લઈ આવજો મારા હારું. અત્યારે તો મારું બધું પી પીને ગયા લોહી. હે ભગવાન, છોડ આ બધાયને આમાંથી. સાગર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજે સન્ડે હતો તો કેમ જલ્દી ઉઠી ગયા? હવે સવારમાં આંખ ખુલી ગઈ, મેં કીધું હવે પાછું શું પડ્યું રહ્યું, એટલે ઉઠી ગયો. સાગર, સવારમાં મૂડ ખરાબ કરવા નથી માંગતી, પણ એક વાત છે કહું? શું વાત છે? બોલ. નહીં મૂડ ખરાબ થાય બસ. સાગર, આજે આપણે મમ્મીના ઘરે જશું. મમ્મીના ઘરે? પણ આમ અચાનક કેમ મમ્મીના ઘરે જવું છે? સાગર, બા જલપા દીદીને બહુ ટોર્ચર કરે છે, બહુ હેરાન કરે છે. તો મને એવું લાગે છે કે હવે મારે મમ્મી સાથે વાત કરવી જ પડશે, અને જલપા દીદીને થોડા દિવસ આપણે ત્યાં મૂકી આવીએ. પણ મીરા, તને તો ખબર છે ને કે જેવો બાનો સ્વભાવ છે એવો જ તારા મમ્મીનો સ્વભાવ છે. અત્યારે ભાભીની હાલત એવી છે કે એક બાજુ કૂવો તો બીજી બાજુ ખાય. આ તારા મમ્મી છે ને એ કંઈ સમજે એમ તો નથી, પણ જો તું કહેતી હોય ને તો એકવાર ટ્રાય કરવામાં કંઈ વાંધો નથી. સાગર, મને ખબર છે મમ્મી પણ નથી સમજતા અને બા પણ નથી સમજતા, પણ આપણી જવાબદારી છે, આપણે સમજાવવા પડશે બધાને. અને મને ખબર છે કે તમે મારો સાથ ક્યારેય નહીં છોડો, એટલે જ હું તમને કહેવા આવી છું. હા મીરા, તારો સ્વાર્થ હું કોઈ દિવસ નહીં છોડું, અને તું જેવી રીતે અને જે કહેવા માંગીશ ને એ બધી જ વાતમાં હું તારો સાથ આપીશ. મોટા ભાઈ વયા ગયા ને પછી જલપા દીદી સાવ તૂટી ગયા છે. સાગર, તમે એક દિવસ ઘરે ન હોય ને તો મારા એ 12 કલાક નથી નીકળતા. તો વિચાર કરો કે જલપા દીદી જિંદગી કેમ કાઢશે. મીરા, તારી વાત સાચી છે કે જ્યારથી મોટા ભાઈ ગયા છે ને ત્યારથી ભાભી સાવ એકલા પડી ગયા છે. અત્યારે તો આપણે બધાને એનો સાથ આપવાની જરૂર છે, પણ આ મમ્મી છે કે સમજતા જ નથી. શું કામ ભાભીને અપશુકન્યા ગણે છે એ જ તો મને નથી સમજાતું. સાચું કહું ને સાગર,
તો બાનો વાંક નથી. બા તો પુત્રના પ્રેમમાં મોહિત થઈ ગયા છે. એમને તો બસ મોટા ભાઈનો ગમ જ એટલો છે કે એ બીજું કંઈ જાણવા તૈયાર જ નથી. હા, પણ એમને પણ સમજવું જોઈએ ને કે મૃત્યુ કાંઈ માણસના હાથમાં નથી હોતું, ભગવાનના હાથમાં હોય છે. અને ભગવાન જ્યારે ત્યારે વ્યક્તિનું મૃત્યુ આવતું હોય છે. એમાં તારું કે મારું થોડું ચાલવાનું છે. જે હોય તે સાગર, આ બધી સમજણો બધાને આપીને થાકી ગઈ છું. કોઈ મારી વાત સમજવા તૈયાર જ નથી. હવે તમે અને હું મમ્મી અને પપ્પાને સમજાવી દઈએ ને તો કાશ એવું બને કે જલ્પા દીદી ત્યાં તો શાંતિથી રહી શકે ને. તો એક કામ કરો ને, આપણે અત્યારે જ મમ્મીના ઘરે જઈ આવીએ. ઠીક છે, તું એમ કહે છે ને કે મમ્મી પપ્પાને સમજાવવાથી ભાભીને શાંતિ મળશે, તો આ કરીને પણ જોઈ લઈએ. જો સમજી જતા હોય તો ભાભીને નિરાશ થાય, બાકી તો કંકાસ તો છે જ. ચાલો, હું તમારા માટે ફટોફટ ચા બનાવું, પછી આપણે નીકળીએ. હા, તું જાઉં, હું આવું. હું ફોનમાં મથે છે. છેલ્લા 1 કલાકથી માથે બેઠા છો, એના કરતા જે કામ ધંધો છે એ કરવા જાઓ ને. મારી સામે બેઠા હું રહ્યા છો? અરે મીરાને જમાઈ બે આવે છે, ફોન આવ્યો હતો, એની વાટ જોઈને બેઠો. કેમ અચાનક એ લોકો શું કામ આવે છે? મને શું ખબર, એમનો ફોન આવ્યો, અમે આવીએ છીએ. તો મારે એમ પૂછવાનું શું કામ આવો? જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા, કેમ છે? બસ મજા મજા. તને કેમ છે? બસ મજામાં. પણ આમ અચાનક બેટા? મમ્મી, આજે રવિવાર નહીં, સાગરને રજા હતી એટલે મને થયું કે મમ્મી પાસે આંટો મારતા આવીએ. સારું કર્યું બેટા. તો એક કામ કર, આવી છે ને તો સાગર કુમાર ભલે પાછા જતા, તું 2-4 દાડા રોકાઈને જજે. ના ના હો, મારે નથી રોકાવું. ત્યાં બા મારા વગર રાડો પાડીને આખું ઘર ભેગું કરશે. આ તમારા બાને કોઈ કામકાજ છે કે નહીં, કે ખાલી મારી દીકરીનું લોહી જ પિયા કરે છે? ના મમ્મી, એવું કાંઈ નથી. હા, તો બાકી હવે કંઈ કામ નથી થતું ને, એટલે ઘરમાં મીરા હોય ને તો બધું કામ કરવા લાગે ને. એ ન હોય તો કોણ ઘરનું કામ કરે? અમારી દીકરી કઈ છે ને તમારા ઘરના ઢસરડા કરવા નથી આવી, એનું જીવન છે. ક્યાંક ફરવા લઈ જાઓ, ક્યાંક મૂવી જોવા લઈ જાઓ. હજી ક્યાં દીવાઈ ગયા તમારા લગ્નને? અરે ના ના, એવું નથી. બધાના સમય બધું કામ થતું જ હોય. ઘરમાં કામ કરવાનું હોય ત્યારે કામ કરીએ, અને બહાર ફરવા જવાનું હોય તો ફરી આવીએ. જોયું, સાગર કુમારે છે ને એમની મમ્મીની ભાષા બોલતા થઈ ગયા છે. મીરા, જલપાનો આવી? બાપુ, આમ તો અમે જલ્પા દીદીની વાત કરવા માટે જ આવ્યા હતા. કા શું કર્યું હવે એ કાર્ડ મૂકીએ? મમ્મી, હું નહીં બોલને, એટલીસ્ટ જમાઈની સામે તો નહીં બોલ. જલ્પા દીદી અને બાની વચ્ચે બહુ અણબનાવ છે. તો મારો એવો વિચાર છે કે જલ્પા દીદી થોડા દિવસ અહીંયા તમારી પાસે આવે તો. કહેતો તો ને હું તને, મારું માનતી જ નથી. મેં એને કીધું થોડા દિવસ અહીંયા લઈ આવી આપણે, ઘસીને ના પાડી દીધી. અરે હું ઘસીને એટલા માટે ના પાડું છું કે ત્યાં હોય કે અહીંયા હોય, હવે એનું મન ન લાગે કશે. તો આને હું કામ રોકાવાનું કહેશો 4 દિવસ? હા, તો એને સારું લાગે ને, એ થોડા દિવસ અહીંયા રહે, એની હવા ફેર થાય, વાતાવરણ બદલાય. અને આમે કેટલા દીથી મારી દીકરી રોકાણી નથી, એટલે કેવું પડે. મમ્મી, સાંભળ મારી વાત. જલ્પા દીદીને હૂંફની જરૂર છે, મા બાપના પ્રેમની જરૂર છે અત્યારે. 5-6 દિવસ રોકાશે ને પછી હું ને સાગર આવીને એને તેડી જશું. જાજા દિવસે નહીં રોકાય. મમ્મી, સમજવાની કોશિશ કર. એ મેન્ટલી બહુ ડિસ્ટર્બ છે. હા મમ્મી, મીરાની વાત એકદમ સાચી છે. અને માફ કરજો, નાના મોઢે મોટી વાત કરું છું, પણ ભાભી પણ તો તમારી દીકરી જ છે ને. અને મારા ભાઈ ગયા એ પછી એ બહુ ડિસ્ટર્બ થઈ ગયા છે. તો થોડો સમય તમારા લોકો જોડે રહેશે ને તો એને પણ સારું લાગશે. હા હા, સારું લાગશે. મોકલી આપજે એને અહીંયા. મમ્મી, એમ નહીં, તને મારા સમજે. તું જલ્પા દીદી જેટલા દિવસ અહીંયા રહેશે ને ત્યાં સુધી એને કંઈ બોલીશ નહીં. અને જેમ તું મને સાચવે છે ને એમ તું એને સાચવીશ. પ્રોમિસ કર. હા હા, પ્રોમિસ જ છે. અને મને છે ને સંબમ નહીં આપવાના, સમજીને? સારું, મારી માં આવે નહીં આપું. હવે તમે જ સમજાવો બસ. પાછી એમ કહે છે કે એને મોકલાવી દીધી. એવું કે સામાન કે પાર્સલ છે?
તેડવા જવી પડે આપણે. તો તમે જઈ આવજો અને તેડી લાવજો તમારી દીકરીને, બરાબર? તમે લોકો શાંતિ રાખો. 5-6 દિવસની જ વાત છે. ત્યાં સુધીમાં હું બાને ગમે તેમ કરીને સમજાવી લઈશ અને પછી જલપા દીદીને પાછા લઈ જઈશ. પણ પ્લીઝ ત્યાં સુધી મમ્મી તું શાંતિ રાખજે. હું તેડી જઈશ, પણ એને કહેજે જીભડો બંધ રાખે એનો. મારો જીભડો બંધ જ છે. હવે મારું મોઢું નહીં ખોલાવો જમાઈની આમે. જલપાને મોકલી આપજે અહીંયા. આ તારા બાપા આવશે તેડવા માટે. પપ્પા તમે આવો ને તો મહેરબાની કંઈ બોલતા નહીં. તમે બાને સમજાવવાની સહેજે કોશિશ કરશો ને તો સીધા એ જલપા દીદીને ઉલાડી લેશે. ન બોલવાનું બોલશે. મહેરબાની તમે આવો ને એટલે રાજી ખુશીથી તેડીને વયા જાજો. અને એક વાત કહું મમ્મી, આ તો સાગર સારા છે, સમજે છે. બાકી બીજો જમાઈ હોય ને તો અત્યારે તારી દીકરી છે ને હું પણ અહીંયા જ બેઠી હોય. તો બપોર પછી હું આવું તેડવા. પપ્પા આજને આજ નહીં આવો. આજે સાગર બા સાથે વાત કરી લેશે. એવું હોય ને તો તમે કાલ આવજો. સારું, હું કાલે આવીશ. તો અમે રજા લઈએ. સારું બેટા, પણ હું તો એમ કહું, આ જલપાડી જોડે તું આવી છે ને આ ઘરે રોકાવા. હવે અમે લોકો નીકળીએ, મોડું થાય છે. સારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોને ખબર જીભડો છે કે જોતર, લબલાબત કર્યા કરે, ખીજાણત કરે. એકલા બબડવાની આદત ગઈ નહીં હે ને? તારે બડબડ કરવાની જ આદત ગઈ નહીં. બસ હવે બહુ થયું. હવે જાઓ અને કાલે પેલી તમારી કાર્ડ મૂકીને તેડી લાવજો. હા. યાર મિલાન સાગર કાં નથી દેખાતા? ક્યાં ગયા? બા આજે રવિવાર છે ને તો રજા છે એટલે બંને જણ મારા પપ્પાની ઘરે ગયા છે આટો મારવા. સરસ. હવે ઘરમાં બધાય મનમાની કરે છે. માં તો ઘરમાં છે નહીં કે માને કે બાપને પૂછીને કાં કહીને જવાનું. ઉપડી જ જાય, બધાને પગ આવી ગયા છે એટલે. અને તું એક કામ કર, મારા હારું થોડી ચા બનાવી દે. બા દૂધ ગરમ કરતા ભૂલી ગઈ ને તો દૂધ ફાટી ગયું. ફાટી ગયું દૂધ. દૂધ ફાટી ગયું. અરે ફુવડ, ઘરના કામે જો આજો અહીંયા બધે માખા બણબણે છે. નથી ઘરના કામ કરવા, દૂધ ગરમ કરતા ભૂલી ગઈ. એ લોકોને ફોન કરતા ભૂલતી નથી. અને ઓલી કોણ તારી દીદી, એને મળવા જવાનું ભૂલતી નથી. અને ઘરના કામમાં ભૂલી જવાય છે. પણ તારે શું ઉપાધિ છે? તારે ક્યાં મહેનત કરવાની? તારે ક્યાં નોકરી કરવાની? કે તારે ગાંઠના પૈસા કાઢવા પડે? બળતરા તો અમને બધી છે. અને એમાંય પાછા તારા સસરા મને સમજાવે કે આમ નહીં કહેવાનું, આમ નહીં કહેવાનું. એને બધું ખબર છે કે અહીંયા ઘરમાં હું ધતિંગડા ચાલે છે બધા. બા ઘરના કામ તો બધા કરું જ છું ને. હા કરે જ ને. એ હવારમાં ચા નાસ્તો કરે, બપોરના જમવા બે, સાંજે ખાવા બે, હુંડલો ભરીને ખાય છે. આ બધાય કામ તારે કરવાના. પણ આ જે દેખાય છે ને ઈ ક્યાં થાય છે? લોકો આવીને હું કે તમારી બહુ ફુવડ છે. આવ બા હું હમણાં એ કરવાની જ હતી. મસ્ત કરવાની જ હતી. હું કહું પછી જ કરવાની હોય તું. એની પહેલા તારા હાથ ટાટિયા હાલે જ નહીં. હવે ચા ક્યાં ઉપાડવા જાવ? બસ હો, આ મગરમથના આંસુ મારી સામે તો પાડવાના જ નહીં. તારી દીદીની સામે રડવાનું, ભેટવાનું, નાટક કરવાનું. તારી દીદી થોડી અહીં જોવા આવે છે કે ઘરમાં હું હાલે. એને તો બસ બધું બક બક કરવું છે. મને સમજાવી છે તમે બોલવાનું છોડી દો, તમે ભાઈને આમ ન કહો, તમે દીદીને ઓલું ન કહો. એને ખબર છે કે આ દીદી કેવા તાંડવ કરે છે ઘરમાં. બા મારું શું વાંક છે? તારો વાંક ઈ છે કે તું મારા ઘરમાં આવી છે. ચાલ હાથ ટાટિયા ચલો ને તો હજી બે હાથ મારા પડી જશે. મારું વાંચ્યું છે. ભગવાન તું મને હવે લઈને બહાર નથી જીવું.
એલી એ અવાજ બંધ કર ને. આજુબાજુ વાળાને શું થાય કે મેં તને મારી હશે? રડવું હોય ને તો બાથરૂમમાં જઈને રડજે. ખબરદાર જો અવાજ કરીને રડીશ તો. તમે પાછા આવી જાઓ ને. મને તમારા વગર નથી ગમતું કે મને તમારી પાસે બોલાવી લ્યો. તમારા વગરની જિંદગી મને હું સાવ નોંધાણી થઈ ગઈ છું. કોની પાસે જાઉં? પાછા આવી જાઉં ને. નોંધારી તો તે મને કરી મૂકી છે મારા દીકરા વગર. હવે અહીંયા હોડા પાડવા આવી. જો જાણે ઈ તારું બધું કરવા આવવાનો છે. એક તો એને જોઈ જોઈને આખો દી મારો જીવ બળે છે. ખાવાનું નથી ભાવતું. અને ન્યા હું મેં તને બે શબ્દ કીધા કે આય દોડી આવી. હવે ગમે એમ કરીને તારે ટાઈમ પાસ કરવાનો, પણ ઘરના કામ નહીં કરવાના. ઈ તે નક્કી કરી લીધું. બા, તમને તો મારા આંસુ ખોટા જ દેખાય. એક તમે સ્ત્રી થઈને એક સ્ત્રીની વેદના નથી સમજી શકતા. એ નથી સમજવી મારે. નથી સમજવી. અને શું કહે છે તું? તારા આંસુ મને ખોટા લાગે છે એમ? અરે હાવ ખોટીની છે તું. તુંય ને તારા આંસુય બધુંય. બા, એ તો જેની ઉપર વીતી હોય ને એને જ ખબર હોય. બસ હવે મને શ્રાપ દે કે મારા પર વીતે. એમ નહીં વીતે મારા પર. બા, હું આ ઘરમાં એક મિનિટ રહેવા પણ નથી માંગતી. મારે રાખવી એ નથી. બસ મને એક ફોટો મારા ઘરવાળાનો દઈ દે એટલે હું જતી રહીશ. એ મારા દીકરાનો ફોટો છે. હું નહીં દઉં. એના પર તો હું અત્યારે જીવી રહી છું. અને હવે તારી ફોટોય લઈને જાવ છે કા? બાકી રહી ગયું છે. એનો ફોટો જોઈને તો હું આ જિંદગીની એક એક ક્ષણ જીવી રહી છું. મારી કાન જ જતી એટલે તારો ફોટો બાજુમાં આવી જાય. તું તો મને ધોળે ઘરમે નથી જોતી આ ઘરમાં. પણ કરું હું? ઓલા બે જણ માનતા નથી, મીરા ને સાગર. હું તો રોજ પ્રાર્થના કરું છું તમારા દીકરાને કે મને પણ બોલાવી લે. સંકળીની પ્રાર્થના કોઈ નો સાંભળે. તારી પ્રાર્થના સાચી હોત ને તો ઈ જીવી ગયો હોત. બા, તમે મને વારે ઘડીએ મેળા ટોળા મારો છો. મારો કોઈ જ વાંક નથી. હું મેળા ટોણા નથી મારતી. આ મારો બળતો જીવ બોલે છે. તમારો દીકરો છે તો મારો પણ પતિ હતો ને. જન્મ કોણે આપેલો? પહેલા મારો દીકરો, તારો તો પછી થયો. અને થયો ઈ તને ગમ્યું નહીં. ખેંચી લીધો મારો ભગવાને. તો અચળો સંસાર બગાઈ ગયો. અને મારી જિંદગી તું તો કાલ હવારે કોઈને આરે ઘરકી જાય. પણ હું દીકરો ક્યાંથી લાવીશ? બા, તમે આવા શબ્દ ના બોલો. મને કાળજામાં વાગે છે. વાગે વાડો માર્યો છે ને તું બોલો હવે. થઈ ગયું? રોવા ધોવાનું નાટક પૂરું થઈ ગયું? આંખના આંસુડા પૂરા થઈ ગયા? તો જાઓ હવે કામે લાગો. આવો આવો વિનુભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધીરે ધીરે. હું મારી દીકરીને તેડવા આવ્યો છું. હા, લઈ જાવ ને તો. પછી કેટલા દિવારું લઈ જાવ છો? એને ગમે એટલા દી, 4-5 દી, અઠવાડિયું, જે ગમે એટલા દિવસ રોકાશે ત્યાં. સારું સારું. ક્યાં છે મારી દીકરી? આ બોલાવું હો. કામ કરતી હશે. જલપા, એ જલપા, આજે તાર બાપુજી આવ્યા છે. લ્યો. બાપુ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હારું છે ને બાપુ? હા, તને મજા છે ને? હા બાપુ, મને સારું છે. એલી ત્યાં કાળી હાડી પહેરીને એ પાછી નવી નકો. બા, સે તો કારી જ ને. આ તો વિધવાને પહેરાય. વિધવાને પહેરાય, પણ આવી આમ નવી નોકર ને આવ કોરીકટ ન પહેરાય.
તો ભારતીબેન માર્કેટમાંથી જૂની હાડી લઈ આવીને પહેરે. એ ના, એવી નહીં. ઘરમાં કાળીઓ હાડી પડી જ છે ધોયેલી, ઈ પહેરાય. પણ આજે તમે આવ્યા છો ને એટલે તમને સારું લગાડવા આવી પહેરે છે. એવું નથી ભારતીબેન, કોઈ પણ કપડું જ્યારે લાવે ત્યારે એકવાર તો નવું હોય જ. ઈ બરાબર છે, પણ વિધવાએ હાવ કોરું ન પહેરાય એટલી તો તમને ખબર હશે. આ સમાજ વાતું કરે. ભારતીબેન સમય વયો ગયો એ તમારા અને મારા વખતની વાત છે. અત્યારે વિધવા સ્ત્રીઓને અમુક સંસ્થાઓ, સમાજો એને ફરીથી ખુશહાલ જીવન જીવવા માટે રંગીન કપડાં પહેરાવવાની મહેનત કરે છે. અને તમે હજી જૂના સમયમાં જીવો છો. એ જમાનો બમાનો ક્યાંય નથી ગયો, માણા બદલાઈ ગયા છે. જમાનો અને સમય તો હજી ઈનો ઈ જ છે. માણસની લેનદેન પૂરી થાય એટલે એક વ્યક્તિને છોડીને જતો રહે એટલે પાછળ એને આખી જિંદગી રડી રડીને જ જીવવાનું, એના નવા જીવનની શરૂઆત નહીં કરવાની. બાપુ તો એક કામ કરો, તમે કાંઈ ના બોલો. એક કામ કરો, એને લઈ જાઓ તમે અને એને નવા જીવનની શરૂઆત કરાવો. મારે અહીંયા નથી રાખવી. લ્યો, હો વાતની એક વાત. હું નક્કી તો એવું જ કરીને આવ્યો હતો કે એને 4-5 દિવસ ત્યાં હવાફેર કરવા માટે લઈ જાઓ. પણ ભારતીબેન, તમારું ઘર છે ને દીકરીને લાયક નથી. મને અત્યાર સુધી એમ હતું કે કંઈક મારે સમજવા ફેર થતો હશે, પણ આજ હું બધું સમજી ગયો છું. બાપુ હાસુ ઘર તો મારું આ જ છે. બા, હું 4-5 દિવસ બાપુ પાસે જઈ આવું અને હું પાસે આવતી રહીશ. બેટા, ભગવાને એમને દીકરી નથી આપી ને એનું કારણ મને આજે સમજાઈ ગયું. ભગવાન લક્ષ્મી એના ઘરે મોકલે છે જેને સાચવવાની શક્તિ હોય, જેના હૃદયની અંદર પ્રેમ લાગણીનો હૂંફ હોય. આ તો કઠોર દિલના માણસો છે. બેટા, અહીંયા ન રહેવાય. ચાલ મારો દીકરો મારા ઘરે, ચાલ. હાશ, તાઢે પાણીએ ખસ ગઈ. હવે નીરા, કહેવાય છે કે ઘરની લક્ષ્મી ઘરમાં આંસુ પાડે ને તો એ ઘરમાં ક્યારેય હારાવાટ ન થાય. આને તો દિવસ રાત બસી ઊંઘે એટલા 4-5 કલાક એને આંસુ ન પડે, બાકી તો 21 કલાક એના આંખમાં આંસુ જોઈ. પછી ક્યાંથી મારા ઘરનું હારું થાય? હારું થયું લઈ ગયા. અરે બા, બોલો. આ તમે શું કરો છો? જલપા દીદીને કહેવાય ને. જલપા હોય તો ને ઘરમાં. આ એના બાપુજી આવ્યા હતા ને લઈ ગયા. મમ્મી, મેં તમને કીધું હતું ને કે મીરાના પપ્પા અહીંયા આવે તો એમને જવા નહીં દેતા, એને રોકી રાખજો. મારા રોક્યા કોઈ રોકાય? મારા 2 વેણ સાંભળવાય નો રહ્યા અને ઓલીને લઈને વયા ગયા. હા, એ તો ખબર જ છે ને તમે કેવું મીઠું બોલો છો. આ તમારી વાણી એટલી મસ્ત છે ને કે લોકો સાંભળે ને તો ગદગદ ફૂલી જાય. બા, હું પપ્પાને મળી પણ ના શકી. થોડી વાર બેસાડાય તો ખરા ને. આપણા ઘરે આવ્યા હોય તો જમવાની તો સલાહ કરાય કે નહીં? જમવા ટાઈમે એ લોકો વયા ગયા. કીધું હશે બાએ કે મસ્ત વેણ. શું કીધું તું બા તમે? એને કાંઈ નથી કીધું. એણે જ કીધું કે મને તમારા ઘરની બધી વાત મળી ગઈ છે ને ખબર પડી ગઈ છે ને હું મારી દીકરીને લેવા આવ્યો છું ને હવે મોકલવાનો નથી ને તમારા ઘરમાં મારી દીકરી લાયક નથી ને. અરે ઈ મને આવું બધું બોલીને ગયા. બા, તમે શું કામ આવું કરો છો? કમ સે કમ મારા પપ્પા સામે તો શાંતિ રખાય ને. એલા ઈ આ બધું બોલ્યા તા, હું નથી બોલી. હા, એ તો બા મને ખબર જ છે તમે કેટલા હોજા છો. તમે કઈ બોલો ને તો સામેવાળી વ્યક્તિ કઈ બોલે, બાકી કઈ સામેવાળી વ્યક્તિને મન નથી થતું તમારી સામે કઈ લવારો કરવાનો. અને સાગર, હું ઓળખું છું મારા પપ્પાને અને હું બાને પણ ઓળખું છું. તમે કેવા ચૂપ રહ્યા છો ને કેવા નહીં બોલ્યા હોય ને મને બધી ખબર છે. એક વાત કહી દો સાગર, હવે હદ થાય છે. હવે છે ને બાને સમજાવો, બાકી બા છે ને જલપા દીદીની સાથે મને પણ ખોઈ નાખશે. બા છે આપ ધમકી આપો. આપો ધમકી. હા, બા છે ને એ સુધરે એમ જ નથી. એટલે આપણે જ હવે કંઈ કરવું પડશે. બા, મારી વાત કાન ખોલીને સાંભળજો. જો આ ભાભી આ ઘરમાં પાછા નહીં આવે ને તો અમે બંને પણ આ ઘરમાં હવે નહીં રહીએ. સમજ્યા? અમે લોકો પણ આ ઘર છોડીને નીકળી જઈશું. અને એવું સમજી લેજો કે તમારો એક દીકરો ગયો ને
એની સાથે સાથે બીજા દીકરોને વહુ પણ વયા ગયા. અને આમ પણ તમને એકલું તો બહુ રહેવાની મજા આવે છે ને, તો રહેજો આ વગડા એકલા ઘરમાં, એકલા શાંતિથી રહેજો. મને એકલું રહેવામાં મજા આવતી હોત ને તો આ તમને બધાને મેં રાખ્યા ન હોત કે એ જૂના કાઢી મૂક્યા હોત. બા હવે તો દેખાવ કરવાનું બંધ કરો. હવે તો સાચું બોલો. દીદી અહીંયા નહીં આવ્યા ને તો બસ હું ને સાગર આ ઘર છોડીને જતા રહીશું. હવે અમારે કાંઈ નથી સાંભળવું. પણ મને છોડીને તમારે શું કામ જવું છે? એ બધો જલપાનો વાંક હતો ને એના બાપુજી લઈ ગયા. તમને એકલતાનો અનુભવ કરાવવા માટે. જે એકલતા જલપા દીદી ભોગવે છે ને કે પરિવાર વગરનું જીવન કેવું હોય એ વસ્તુનો અહેસાસ તમને કરાવવા માટે અમે તમને છોડીને જવાના છીએ. અરે મમ્મી, તમે એક વાતમાં સમજતા કેમ નથી કે અત્યારે ભાભીને લાગણી અને હૂંફની જરૂર છે, અને લાગણી અને હૂંફ દેવાની જગ્યાએ તમે શું કરો છો? મેળા ટોણા મારો છો. સાંભળ, એનો ઘરવાળો ગયો છે ને મારો દીકરો ગયો છે. હવે લાગણી ને હૂંફની જરૂર કોને છે? મને કે એને? અને જો બંનેને છે તો મને કેમ નથી મળતી? કેમ મને કોઈ લાગણી ને હૂંફ નથી આપતું? લાગણી ને હૂંફ આપવાથી સામે મળે. જો મમ્મી, જો તમે કોઈ વ્યક્તિને મીઠા બોલ બોલી ન શકો ને તો સામેવાળા વ્યક્તિ પાસે મીઠા બોલની આશા નહીં રાખવાની. સમજ્યા? અને સાગર, મમ્મી તો બહુ ગીતાજીના પાઠ વાંચે છે. તો ગીતાજીમાં તમને ક્યાંય આડું ના આવ્યું લખેલું? શ્રી કૃષ્ણ ભગવાન પોતે કહે છે કે જો તમને કોઈનામાં સારાઈ દેખાતી હોય ને તો સારું સામેવાળું નહીં, સારા તમે છો. કારણ કે તમે એની અંદરની સારાઈને જોઈ શકો છો. ક્યાં ગયા તમારા પાઠ? ક્યાં ગઈ તમારી ભક્તિ? જે એક વિધવા લાચારને હેરાન કરે છે. બા આજને આજે જલપા દીદી આ ઘરમાં નહીં આવ્યા ને તો હું આ ઘર છોડીને જતી રહીશ. બસ. અને મારી વાત પણ સાંભળી લો મમ્મી, જો મીરા ઘર છોડીને ગઈ ને તો તમે આ દીકરાને પણ ખોઈ જઈશો. તમારો દીકરો જીવતે જીવત તમારી માટે મરી ગયેલો સમાન થશે. હે ભગવાન, શું કરું? મારો આખો માળો વિખાઈ જશે, વિખાઈ જશે મારો માળો. અને મારો દીકરો જેને મેં જન્મ આપીને આટલો મોટો કર્યો, 25 વર્ષનો કર્યો, એ મારો ન થયો ને એની પત્નીનો થઈ ગયો. કાર્ડ મૂકીને લેવા ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ તારી દીકરી છે. તો શું કરવું? હા, એને ગળે વળગાડવું? આવી છે ને અહીંયા રહેવા તો શાંતિથી રહેશે અને પછી જતી રહેશે એના સાસરે. પણ માનથી તો બોલાવાય ને, પ્રેમ તો અપાય ને દીકરીને. પ્રેમ અને માન બંને છે. હો, મીરા આવે તો કેમ લટુડા પટુડા કરે છે? એમાં કઈ ફરક છે? ઓ સાંભળી લો, આની માં તો છે ને એને જન્મ આપતા જ મરી ગઈ હતી. અને 1 વર્ષથી આવડી મોટી મેં કરી, લગન બગન મેં કરાવ્યા, પણ આ અભાગણીના નસીબમાં સુખ જ નથી તો એ ક્યાંથી ભોગવી શકે? હા, ત્યાં તો ઉપકાર કર્યા એની ઉપર, અને એના નસીબી જાતે લખતી છે. એના નસીબમાં જે લખેલું હશે એ ભોગવતી હશે. અત્યારે એને પ્રેમ ને હૂંફની જરૂર છે, એ આપને. લબ 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 જીભ આકે છે એના એ કરતા. તમારા લવારો બંધ કરો અને આને લઈને આવ્યા છો ને હવે હાલતી ના થાવ. બહુ થયું. બાપુ, મારી હિસાબે તમે મમ્મી હારે ના ઝઘડો. તારા હિસાબે તો દરેક ઘરમાં કંકાસ છે. સાસરિયામાંય સુખ નથી, પિયરિયામાંય સુખેથી નથી રહેવા દેતી કોકને. બસ બસ, હવે 5 દી રહેવાની છે ને, શાંતિથી રહેવા દે. મમ્મી, એમાં મારો શું વાંક છે? ના ના, વાંક તો અમારા બધાનો વાંક છે. સમજી? લોકોના માથે પડે છે. શરમ નથી આવતી તને? આ જીવતા જીવત મરી કેમ નથી જતી તું? વેચા બસ હો હવે. હા, હજુ આવીને ઘરે બેઠી જ છે, એટલી વારમાં તું મળી બૂમા બૂમ કરવા? બાપુ, થોડી શાંતિ તો રાખ. બાપુ, હું તમને ના જ પાડતી હતી એટલે મારે નથી આવવું. છાંગરી જા. એ આ તારા આસુડા પાડવાના બંધ કર અને તારા બાપાની લાગણી છે ને બહુ લાગતી હોય ને. ફ્રેશ થઈ જા જા. એ દુઃખી થઈને આવી છે,
તારા દિલમાં એના માટે પ્રેમ ન હોય તો કાંઈ નહીં, પણ પ્રેમનું નાટક તો કરી જાણ. શું કામ કરું? આ મને છે ને ખોટા દેખાડા નથી આવડતા, સમજી ગયા? તમને તમારી દીકરીથી બહુ પ્રેમ હોય ને તો રાખો તમે. સારું, કર કરમ નબળા, તારા ભાગ્યમાં હશે ને તુંય ભોગવીશ. અમારા ભાગ્ય હારા જ લખેલા છે, અમારામાં કાંઈ નબળું નથી લખ્યું. આ તમારી દીકરી અભાગની, જેના નસીબમાં બધું લખ્યું છે અને એના કારણે ભોગવી અમે રહ્યા છીએ. આવી ગઈ છપ્પર પગી. હવે જ્યાં સુધી આ પન્હારો જશે નહીં ને ત્યાં સુધી સાપના ભારા જેવી લાગવાની છે મને. આ ઘરમાં કાંઈ પણ કામ કરાવીએ ને એટલે કેટલા કામ વધી જાય. અને એમાં પેલી વિધવા આવીને પડી છે છપ્પર પગી મારા પગ પનારે. ખબર નહીં મળતી નથી. જય શ્રી કૃષ્ણ. વેવાણ તમે? જય શ્રી કૃષ્ણ. કામ અચાનક આવવાનું થયું? જવા દો ને, એવી માથે પડેલી છે ને. જેમ તમારા માથે પડી એમ અમારા માથે પડી છે. આવી છે ને 5 દાડા રહેવા. અરે એમાં બન્યું એવું કે મારી મીરા અને સાગર બજારે ગયા હતા અને એમાં જલપાને લેવા એના બાપુજી આવ્યા તો આવ્યા અને પછી તો એવા બધા વેણ બોલ્યા અને એવું બધું બોલ્યા કે મારી દીકરી તમારા ઘરને લાયક નથી, હું તો લઈ જ જાઉં છું અને હવે હું એને પાછી મૂકવાય નહીં આવું. એક તો રોજ ઉઠીને યાંગુડા પાડી પાડીને રહે ને ખોટા અમે ભગવાન અમે ટાઈમ પાસ કરે, ઘરના એકેય કામમાં બેઠો નહીં. તો બોલવું તો પડે કે નહીં? સાચી વાત. બધું મારે જ કર્યા કરવાનું. આ લે થોડાક દી પહેલાની જ વાત છે, મેં એને ચા બનાવવાનું કીધું, આ લોકો બહાર ગયા હતા ને ચા બનાવવાનું કીધું તો પેલા ગરમ કરવાનું ભૂલી ગઈ ને એટલે ફાટી ગયું. એને થોડું કમાવા જવું પડે છે. આવા ને આવા નુકસાન ઘરમાં કરતી રહીને હું બોલું ને પછી હું આકરી લાગું. એ મારે છે ને મીરા અને સાગર બજારે ગયા હતા તો એ આવ્યા, આવીને મને કહે કે કેમ તમે આ પડદા સાફ કરો? જલપા ભાભીને કેમ નથી કહેતા? મેં કીધું એના બાપુ આવીને લઈ ગયા એમને. તો એ 2 જણાએ તો ઉપાડો લીધો, મારે માથે માસલા ધોયા કે એ નહીં આવે ત્યાં સુધી, એ નહીં આવે તો આ કે મીરા કે હું વહી જઈશ, અને ઓલો સાગર કે મીરા જાય એટલે હું વહી જઈશ. તો પછી મારે અહીંયા જો મજબૂરીમાં લેવા આવવું પડ્યું છે. મજબૂરીમાં હું કામ આયા? હું તો એક જ વાત કહું છું, એ અભાગની છે ને અહીંયા જ મરી છે એટલે ધીરે બોલજો જરા, નહીં તો એના કાન છે ને 4 કોર હોય છે. પણ હું શું કહું તમને, આ જો સાચું કહું ને તો એ મને નથી ગમતી, તમને નથી ગમતી. હું તો ભગવાનને એક પ્રાર્થના કરું છું, કાંઈ મરી જાય, આત્મહત્યા કરી લે, આપઘાત કરી લે, કાં રેલની પટરી પર જાય, ફાંસો ખાઈ લે, ઝેર ખાઈ લે, જે કરવું હોય એ કરે, પણ બસ આ ધરતી પરથી બહુ જ જાય. કારણ કે એને લીધે બિચારી મારી મીરા એક પીસાય છે અને એને એની મોટી બેનમાં બહુ બધો પ્રેમ દેખાય છે. સાચી વાત છે. અરે હું એવું જ વિચારું છું કે બસ હવે તો અહીંયાથી ટળે ને તો સારું, અને એમાં ઉપર વહી જાય ને એટલે ટાઢે પાણીએ ખર્ચ જાય તો ઓલી મીરા કાંઈક આપણી થઈને રહે. નહીં તો એ તો ખબર નહીં એનામાં હું ભાળી ગઈ છે. ખબર નહીં, મીરા એની મોટી બહેનમાં હું જોઈ ગઈ છે ને કે સમજ જ નથી પડતી. પણ સાચું કહું ને, આ તમે લઈ જાઓ છો ને તો હું તો કહું છું એવા દૂધ દેશો ને કે વહેલી તકે મરી જાય એટલે છે ને છુટકારો થાય આપણો. અરે મારી તો કઠણાઈ બેસી ગઈ છે. એક તો દીકરો ગયો પણ પાછા આ 2 મારા નતા. હાયનું સાપ ચિંતા નહીં ઘરે કરે, હશે ને તો સાંભળશું બધું. કાંઈ નહીં, લેતા જશો એને અપાગણીને. હા લે સારું છે. હવે ઓલા 2 સીધી છે લે સારી પડશે ને. હાય હું સાપ અપાગણી પેલા ઘરને ખાઈ ગઈ, આ ઘરને ખાઈ ગઈ. અને મારી દીકરી મીરા એ તો સમજવા જ રાજી નથી. પણ સાચું કહું ભગવાન, તને પ્રાર્થના કરું છું આ વહેલી તકે મરે ને તને મારી નાખ એટલે અમારો પીછો છૂટે. આ ડોહી ઓછી નથી. મારી મીરાને જો કોઈ દુઃખ આપું ને તો ડોહી તને નહીં છોડું. હાલ સાફ સફાઈ કરવા માટે. બા, તમે ઘરે
જાઉં ને, હું થોડીક વાર બાકડે બેસું છું. અને આમ પણ મારું મન બહુ મૂંઝાય છે ને, પછી હું મંદિરે દર્શન કરીને અને હું પછી આવતી રહીશ. સારું જા. ને તું તારે છે ને એ ઉપાધિ કરતી જ નહીં, રેજે મંદિરમાં. આમે મારે તારું કાંઈ કામ નથી. આ તો છે ને હું તને લેવા હું કામ આવી, તું એમ નહીં સમજતી કે મને બહુ પ્રેમ વધી ગયો તો હવે રહી રહીને. આ તો તારે લીધે છે ને મારા દીકરોને બહુ જવાની વાત કરતા હતા, એટલા માટે હું તને લેવા આવી હતી. પહેલાં મારા દીકરાને ભરખી ગઈ અને હવે મારા દીકરાને જુદો કરવાનો થઈ ગઈ. તું તાર જ્યારે આવવું હોય ત્યારે આવજે, કાંઈ કામ નથી તારું. હવે મારે શું કરવું? મરવા સિવાય મારી પાસે હવે કોઈ જ રસ્તો નથી. સમાજ વિધવાની વેદના ક્યારે સમજશે? હજી સમાજ વિધવા લોકોને સ્વીકારતો નથી. ક્યાં સુધી આમને સત્યોના સતી ચાલ્યા કરશે? ભગવાન, વિધવા બન્યા પછી એક પરિવારમાં એક જગ્યા નથી મળતી અને સમાજમાં બહાર નીકળીએ તો વિધવા સ્ત્રીને ચરિત્રહીન કહે છે. તો વિધવા સ્ત્રીને આ દુનિયામાં જીવીને શું ફાયદો છે? એના કરતા તો હું મારો છે જીવન અહીંયા પૂરું કરી નાખું. મીરા બેન, મને માફ કરજે. તારા જીજાજી ગયા પછી તે મને બહુ જ લાગણી અને પ્રેમ આપ્યો છે. તારા પ્રેમ અને લાગણી થકી તો હું આજ સુધી જીવતી હતી, પણ હવે આ મમ્મી અને મમ્મીજીના મેણા ટોણા સાંભળી હું હવે નથી જીવી શકતી. બેન, મને માફ કરજે તું. બાપુ, મને માફ કરજો. હું તમને છોડીને કાયમને માટે જતી રહું છું. મમ્મીજી, હવે હું તમારી જિંદગીમાંથી ને કાયમને માટે ખસી જાઉં છું. તમારો રસ્તો હું સાફ કરી દઉં છું. મીરા, મને માફ કરજે. ભગવાન, હવે હું તમારી પાસે આવું છું. મારે બસ તમારા ધામમાં આવવું છે. અરે મમ્મી, તમે ક્યારે આવ્યા? તમે લોકો ક્યાં છે? જલ્પા દીદી આવી ગયા? મમ્મી બોલ ને. કેમ છે આ લોકો બધા? આ શું છે? સાગર, શું લખ્યું છે ચિઠ્ઠીમાં? મીરા, મારી બેન, મને માફ કરી દેજે. અત્યાર સુધી તારા પ્રેમ અને લાગણી હિસાબે હું જીવતી હતી, પણ હવે હું જાણું છું. બાપુ, મને માફ કરી દેજો. મમ્મીજી, હું તમારા રસ્તાનો કાંટો હતી ને, હવે હું તમારા રસ્તા સાફ કરી નાખું છું. જાઉં છું તમારી જિંદગીમાંથી.
એક વિધવાને સમાજ ક્યારેય નથી જીવવા દેતું અને પરિવારમાં પણ એની કોઈ જગ્યા નથી હોતી. એ ભગવાન, હું આવું છું તમારા ધામમાં. જલપા દીદી, આ બધું તમારા લોકોને લીધે જ થયું છે. આના જવાબદાર ખાલી તમે લોકો જ છો. બોલ ને, તું બોલતી કેમ નથી? થઈ ગઈ શાંતિ? કે હજી મારો જીવ દઈ દઉં? દઈ દઉં મારો જીવ? આવું નહીં બોલ બેટા. મમ્મી, શું વાંક હતો એનો? શું ગુનો હતો એનો? આખી જિંદગી તમારા પ્રેમ માટે રોઈ, ભીખ માંગી કે મને રાખો શાંતિથી, મને ખાલી પ્રેમ જોઈ છે, એને કાંઈ નહોતું જોતું. શાંત થઈ જા દીકરી, બાપુ, શાંત થઈ જા. દીકરી, એ તો આ સ્વાર્થી અને ઝેરીલી દુનિયાથી છુટકારો મેળવીને એ તો શાંત પડી ગઈ. આ લોકોને એક કલંક લગાવતી ગઈ. એક માં અને દીકરીના સંબંધો કેવા હોય એનો સબક શીખવાડતી ગઈ. હવે કદાચ આ લોકો આખી જિંદગી રડી રડી અને પોતાની જાતને કોસતા રહેશે ને તોય પણ એ લોકોના મનને શાંતિ કોઈ દિવસ નહીં મળે. એ આખી જિંદગી પોતાની જાતને ગુનેગાર સમજીને જીવશે. થઈ ગઈ ને શાંતિ? તમારા માટે એ સાપનો ભારો હતી ને, તમારા ઘરમાં બોજ આરોપ હતી ને. જોયું આ કઠોર વર્તનનું પરિણામ? થઈ ગઈ શાંતિ. હવે એને તો એના જેવી શાંતિ થઈ ગઈ. આપણે સમાજમાં મોઢું બતાવવા જેવું ન રહ્યું. સાચી વાત છે તમારી, પણ હું પણ મજબૂર હતી. મેં મારો જુવાન જોત દીકરો ખોયો તો એના પછી મને પણ મારા જીવનમાં બીજું કાંઈ જ નહોતું દેખાતું. અને વચ્ચે જે પણ કોઈ આવે એને જ હું ગુનેગાર ઠેરવતી રહી. અને ખાસ કરીને જલપાને, એના દરેક કાર્યમાં મને ઉણપ જ દેખાતી હતી. એક વાર ન વિચાર્યું કે એને તો મારી જરૂર હતી, મારે એના માથે હાથ ફેરવવાનો હતો, પણ હું એ પણ ન કરી શકી. દીકરી, આ લોકોને તો જલ્પા સાથે સ્નાન સૂતકનો કોઈ સંબંધ નહોતો. આખી જિંદગી જલ્પાને કહેતા હતા કે તું મગરના આંસુ સારે છે. હવે જો એ લોકોના રૂપ, મગરના આંસુ કોને કહેવાય ને એ હવે તું જો. ચાલ દીકરી, આપણે બેનની આત્માની શાંતિ માટે જે કાંઈ વિધિ કરવાની હોય ને એ બાપ દીકરી બંને મળીને કરી નાખીએ. પપ્પા, એને કોઈ વિધિ શાંતિ નહીં આપી શકે, ક્યારેય શાંતિ નહીં મળે એને. એનું કારણ આ બંને એવું છે, આ બે એનું કારણ છે. આખી જિંદગી ભટકી અને હવે મર્યા પછી પણ ભટકશે. નહીં બેટા, પ્રેમ અને લાગણી શું કહેવાય તમે શું સમજો? પપ્પા, મારા ઘરમાં નથી રહેવું. આ લોકો સાથે મારા આજ પછી કોઈ સંબંધ નથી. નહીં બેટા, નહીં, એવું નહીં કર બેટા. નહીં પપ્પા, મીરા જે કહે છે ને એ એકદમ સાચું જ કહે છે. કારણ કે આ ઘરમાં રહેવાનો હવે અમને કોઈ શોખ નથી અને આ લોકોની પણ એ જ સજા છે. હવે છે ને આખા જ ઘરમાં મમ્મી તું એકલી રહીશ અને મારા પપ્પાને પણ હું મારી સાથે લેતો જવાનો છું. પછી ગણતી દીવાનો અને રોતી બેસશે કે મેં મારો દીકરો પણ ખોયો અને મારી વહુ પણ ખોઈ. અને એકના વગરના બબે. એ વિધવા શું થઈ ગઈ? એની કિંમત જ ખોવાઈ ગઈ, એનું અસ્તિત્વ જ ન રહ્યું. શું કામ? તમારો દીકરો એને પરણીને લાવ્યો એટલે તમારી જાગીર થઈ ગઈ. દીકરો રાખે એમ રહેવાનું,
દીકરો મારે તો માર ખાવાના, દીકરો હેરાન કરે તો હેરાન થવાનું. અને જો સામા શબ્દ બોલે ને તો ચરિત્રહીન, સંસ્કાર વગરની. કેમ? સ્ત્રીને કોઈ હક નથી? સ્ત્રીમાં જીવ નથી? એ બજારમાંથી લઈ આવેલી કોઈ ઢીંગલી નથી હોતી મમ્મી. એને તકલીફ થાય છે, એના પણ અરમાન હોય છે. સાગર, તમે અત્યારે જ હાથી ચાલો, નકર મારાથી એવું બોલાઈ જશે ને કે આ લોકોથી સહન નહીં થાય. દીકરીને ક્યારેય દીકરી ન સમજે. એ હંમેશા મારામાં માનો પ્રેમ જોતી હતી અને હું નફરત જ કરતી રહી. આજે તો એ આ દુનિયામાં જ નથી. હું તો મારી સગી દીકરીને ગુમાવી બેઠી. શું કામનો આવો પ્રેમ? સાવ સાચી વાત છે તમારી. તમારી દીકરી તમારામાં પ્રેમ શોધતી હતી ને એ મારી વહુએ આખા ઘરની જવાબદારી તો ઉપાડી લીધેલી, પણ હું એને કોસતી જ રહી. તમે દીકરી કોઈ અને મેં મારો દીકરો પણ ખોયો અને વહુ પણ ખોઈ. એક નહીં, બસ. વહુ પણ ખોઈ. તમે તમારો પ્રભાવ બતાવી દીધો. હવે હું પણ તમારી સાથે રહેવા માંગતો નથી. તમે તમારો દીકરો અને વહુ ખોઈ બેઠા અને હું પણ આ આવ્યો. નહીં, તમે મને છોડીને નહીં જાઓ. બસ. મારી દુનિયા અંધારી થઈ જશે. મને છોડીને નહીં જાઓ તમે. અંધારી તો આપણે હાથે કરીને કરી. તમે ના તમારી વહુને પ્રેમ આપી શક્યા ને હું મારી દીકરી નાની હોવા છતાં મીરા હંમેશા સમજાવતી રહી, મમ્મી દીદી તારી પાસેથી ખાલી લાગણી, મમતા, પ્રેમ ઈચ્છે છે ને હું હંમેશા એને મન ફાવે એવું બોલતી રહી.